મેડિકલના આપણે એડમિશનમાં એની વેબસાઇટ ACPUG ઉપર આપણે જઈશું અને અહીંયા ફર્સ્ટમાં આપેલી છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સમાં ક્લિક કરીશું તો એની વેબસાઇટ ઓપન થશે. ત્યારબાદ નીચે મેડિકલ એન્ડ ડેન્ટલમાં જેમાં આપણે જઈશું એડમિશન માટે, તો અહીંયા એનું વેબ પેજ ઓપન થશે કે જેમાં મેડિકલ એન્ડ ડેન્ટલની લોગિન સાઇટ ઉપર જે યુજીની MBBS અને BDSની એડમિશન માટેની જે આપેલી છે એમાં આપણે જઈશું. તો એમાં ગુજરાત મેડિકલ એડમિશનની જે સાઇટ છે એમાં જે નીચે મુજબ આપણે પ્રોસેસ કરવાની છે. તો સૌપ્રથમ આપણે એનો પરચેઝ પિન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, વેરિફિકેશન છે, મેરિટ પબ્લિકેશન છે, ચોઇસ ફિલિંગ છે અને એલોટમેન્ટ છે અને પેમેન્ટ ફી છે. ત્યારબાદ રિપોર્ટિંગ છે, તો એ આપણે અહીંયા જોઈશું. તો આના જે પેજ ઉપર આપણે આ 6 પ્રોસેસ કરવાની રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કઈ સીટો આપણને MBBSમાં કેટલી મળશે, BDSમાં અને BAMSમાં કેટલી મળશે. તો સ્ટેટ કોટાની છે, મેનેજમેન્ટ કોટાની છે અને NRI અને ઓલ ઇન્ડિયા કોટાની છે. અહીંયા દર્શાવેલી છે એ મુજબ આપણે મળવાપાત્ર થશે. ત્યારબાદ એની રજિસ્ટ્રેશન ફી કેટલી છે તો એ નીચે જોઈએ છીએ આપણે એડમિશન માટેની. તો અહીંયા દર્શાવેલું છે કે જે ગુજરાત કોટાની સીટના એડમિશન માટે આપણે 1000 નોન રિફંડેબલ છે, જ્યારે 10,000 રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરીને પિન ખરીદવાનો રહેશે, જે આપણે આગળ કહ્યા મુજબ જે આપણને દર્શાવ્યું છે એ પ્રમાણે કરવાની રહેશે. એડમિશન ભરવા માટે આપણને શું જોઈએ છે તે અહીંયા દર્શાવેલું છે. એના લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ મેડિકલ એડમિશન માટેના જે તમામ વિદ્યાર્થીઓ માટે નીટની માર્કશીટ જોઈશે, ધોરણ 12ની માર્કશીટ જોઈશે, ધોરણ 10ની માર્કશીટ જોઈશે, LC સર્ટિફિકેટ જોઈશે કે જેમાં LCમાં જન્મસ્થળ સાથેનું જોઈશે. જો ન હોય તો આપણે જન્મનું પ્રમાણપત્ર જોઈશે. ત્યારબાદ એ ન હોય તો પાસપોર્ટ પણ જરૂરી છે, તથા ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ આપણે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા હોવું જોઈએ. નિયત ફોર્મમાં દર્શાવ્યા મુજબ એ હોવું જોઈએ. આમાં કેટલાક સંજોગોમાં આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવતા હોઈએ છીએ, પણ એ કોના માટે? કે ગુજરાત બહાર જે જન્મેલા વિદ્યાર્થીઓ છે તેમના જ માટે આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે. બરાબર. ગુજરાત રાજ્યની બહારથી 10 અને 12 પાસ કરેલ હોય તો એના માટે પણ, કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડમાંથી ધોરણ 12ની પાસ વિદ્યાર્થીઓ કરેલ છે એના માટે, અને ડિફેન્સ પર્સનલના પુત્ર અથવા પુત્રી માટે જે જરૂરી છે. હવે જાતિનું પ્રમાણપત્ર દર્શાવ્યા મુજબ આપણે SC, BC, SC અને STનું જાતિનું પ્રમાણપત્ર જરૂરી છે. SC, BCનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ 1/4/2024 પછીનું જોશે. કેટલાક આર્થિક રીતે નબળા વર્ગમાં જે કે EWSના જે વિદ્યાર્થીઓ છે તો એને 1/4/2024 પછીનું EWSનું સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે, જ્યારે PWD દ્વારા વિકલાંગતાનું સર્ટિફિકેટ પણ આપણે જરૂરી છે. નીચે કેટલીક દર્શાવેલી છે સૂચનાઓ, તો એને આપણે ધ્યાનમાં રાખીને જે પ્રમાણપત્ર લાવવાના રહેશે કે જે મામલતદાર, DDO, TDO, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, પ્રાંત ઓફિસર પાસેથી આપણે આ પ્રમાણપત્ર મેળવી શકાશે. અને ગેપ સર્ટિફિકેટ માત્ર ને માત્ર UGના રિપીટર વિદ્યાર્થીઓ માટે જ સબમિટ કરવાનું છે. જો એ પણ કોઈ કોલેજમાં એડમિશન મળેલ હોય તો તે કોલેજ માગે તો જ કરવાનું રહે. અહીંયા એડમિશનની પ્રોસેસ દર્શાવી છે. સૌપ્રથમ આપણે પિન પરચેઝ, ઓનલાઈન રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડિક્લેરેશન, મેરિટ લિસ્ટ, ઓનલાઈન ફિલિંગ અને એલોટમેન્ટ એડમિશન. ત્યારે જો સ્ટેટ કાઉન્સિલિંગના રજિસ્ટ્રેશન માટે ફક્ત ડોક્યુમેન્ટ ગુજરાતી કે અંગ્રેજીમાં પર ચાલશે, પરંતુ MCC અને AACCCના નેશનલ લેવલના કાઉન્સિલિંગ માટે રજિસ્ટ્રેશન માટે તમામ ડોક્યુમેન્ટ્સ ફક્ત અને ફક્ત અંગ્રેજીમાં જ હોવા જોઈએ, જે 1/4/2026 પછીના જ હોવા